નમસ્તે મિત્રો, અગાઉ આપણે જોયું બરોબર કે અહીંયા આડાઅવળું થઈ ગયું છે બરોબર. મસ્ત મસ્ત ખીચડી, તો ખીચડી બનાવી છે તો કઈ રીતે આપણે કરીશું બરોબર. ઊંધું થઈ ગયું છે તો જોઈ લઈએ કે વાસણમાં 2 ચમચા પાણી, તો 2 ચમચા પાણી રેડવાનું નથી બરોબર. ખીચડી બનાવવા માટે શું જોઈએ તો કે ખીચડી બનાવવા માટે 1 કિગ્રા ચોખા, અડધા કિગ્રા દાળ, 1 વાડકો વટાણા, 8 ગ્લાસ પાણી, અડધો કિગ્રા ડુંગળી, 1 ચમચી મીઠું, 2 રાયના, 2 ચમચા લાલ મરચું. અહીંયા આવી રીતે ખીચડી બનાવવા માટે વસ્તુ જોઈશે. પછી છે તમારા ઘેર લાવેલી વસ્તુઓની યાદી કરો અને શોધી કાઢો કે એક વખતમાં દરેક વસ્તુ કેટલી લાવ્યા. આ વસ્તુઓ ચોખા, તેલ, મરચાંનો ભૂકો, ખાંડ, ડુંગળી, દૂધ, આદુ વગેરે. તો મિત્રો જો મેં અહીંયા વસ્તુઓનું નામ લખ્યું છે અને કેટલા લાવ્યા એ મેં અહીંયા લખ્યું છે. તો તમે કઈ વસ્તુ એક સાથે લઈ આવ્યા છો અને કેટલી લઈ આવ્યા છો એ તમારે લખવાનું છે. મેં મારી રીતે લખ્યું છે. તમારા મમ્મી પપ્પાને પૂછી જવાનું, મમ્મીને બરોબર, કે આપણે આ કેટલું લઈ આવ્યા. તો મેં લખ્યું છે ચોખા મિત્રો કેટલા છે તો કે 5 કિગ્રા ચોખા લઈ આવ્યા એક સાથે બરોબર. તેલ તો કે ઘણા 5 કિગ્રા લઈ આવે અને ઘણા 15 લીટરનો ડબ્બો આવે કે 5 કિલોનું ડબલું આવે છે એ પણ લઈ આવે. તો જે લઈ આવ્યો એ લખવાનું છે. મરચાંનો ભૂકો મિત્રો તો કે 5 કિલો એક સાથે લઈ આવે. ખાંડ તો કે 3 કિલો લઈ આવ્યા હતા. દૂધ તો 2 લીટર. ડુંગળી મિત્રો તો કે 2 કિગ્રા લઈ આવ્યા. આદુ તો કે 50 ગ્રામ. હળદર તો 250 ગ્રામ એટલે કે 250 ગ્રામ. બટાકા તો કે 5 કિગ્રા. પછી છે રાઈ તો કે 100 ગ્રામ અને વટાણા તો 250 ગ્રામ એટલે કે 250 ગ્રામ. એટલું લઈ આવ્યા હોય બરોબર. તેમના વજનનું અનુમાન કરો મિત્રો અને સરખાવો. વજનનું શું કરવાનું છે? અનુમાન. તો જોઈ લઈએ અહીંયા. તો મિત્રો સૌથી વધારે વજનદાર શું હોય તો કે હાથી, તો કે 1000 કિગ્રા કરતા પણ વધુ હોઈ શકે. અનુમાન કરીએ બરોબર. 1000 કિગ્રા કીધું છે બરોબર. પછી કૂતરાનો વજન તો કે 2 કિગ્રાની આસપાસ હોઈ શકે. પછી આનો વજન તો કે 400 કિગ્રા હોઈ શકે. બેગનો તો કે 10 કિગ્રા. ગાયનો તો કે 80 કિગ્રા બરોબર. અને આ જે છે એ 1 કિલો કરતા પણ ઓછું હોઈ શકે. શું? કેરી બરોબર. તો આપણે એવી રીતે કર્યું છે. પછી છે અનુમાન કરો કે નીચેનામાંથી કઈ વસ્તુઓનું વજન 1 કિલોગ્રામ કરતાં વધુ છે, કઈ વસ્તુઓનું વજન 1 કિલોગ્રામ કરતાં ઓછું છે. તો 1 કિલોગ્રામ કરતાં વધુ અને 1 કિલોગ્રામ કરતાં ઓછું. તો કે તમારી સ્કૂલ બેગ તો કે એમાં ચોપડાનો વજન હોય તો કિલો કરતાં શું થઈ જાય મિત્ર? વધુ. કીડી છે બરોબર. પછી કંપાસ તો 1 કિલોગ્રામ કરતાં ઓછું. પછી આ ઈંટ છે તો કે 1 કિલોગ્રામ કરતાં ઓછું. કોળું તો 1 કિલો કરતાં વધુ હોઈ શકે બરોબર. ચપ્પલ તો કે 1 કિલોગ્રામ કરતાં ઓછું. એમનો 1 કિલો વજન ના હોય. ત્રાજવું અને 1 કિગ્રાનું વજનનું વર્ગમાં લાવવાનું અને તમારામાં અનુમાનની ચકાસણી કરવાની. વર્ગમાં લાવીને આનું વજન કરવાનો અને પછી તમે જે અનુમાન કર્યું છે મિત્રો એ સાચું છે કે ખોટું છે એની શું કરવાની? ચકાસણી કરવાની છે. નીચેનામાંથી કયું વધારે ભારે છે તે શોધવા ત્રાજવાનો ઉપયોગ કરો. તો પાણીની 1 બોટલ એટલે કે સીસી અને ક્રિકેટનો દડો. તો મિત્રો ક્રિકેટનો દડો છે ને એ વજનદાર હોય છે પાણી ભરેલી બોટલ કરતા બરોબર. તમારું પગરખું કે પેન્સિલ બોક્સ તો વધારે કયું વજનદાર? તો કે પગરખું બરોબર. પેન્સિલ બોક્સ કરતા પગરખું શું હોય મિત્રો? વજનદાર હોય. તમારું ગણિતનું પુસ્તક કે ગુજરાતીનું પુસ્તક? તો મિત્રો જુઓ, ગણિતનું પુસ્તક છે ને બહુ જાડું હોય છે બરોબર, વજનદાર. અને ગુજરાતીનું પુસ્તક તો નાનું જ હોય છે, પતલું હોય છે. એટલે કે ગણિતનું પુસ્તક વજનદાર છે અને ગુજરાતીનું પુસ્તક નાનું છે. તમારી બેગ કે તમારા મિત્રની બેગ તો હવે તો તમે હવે કેટલા ચોપડા ભર્યા હોય તો
તમે જોઈને જ પછી અનુમાન કરી શકો, બરાબર. આમાંથી તો હું ન કહી શકું કે કોની બેગ વધારે ઓલી છે, એ તો બે સામે હોય પછી જ એ કહી શકાય, બરાબર. એટલે તમારે જાતે કરવાનું છે. 1 કિગ્રા ભીની માટી અથવા તો રેતી લેવાની છે, બરાબર. ભીની માટી એટલે તમને ખબર છે ને મિત્રો, માટી અને રેતી બંનેમાં ફેર છે, બરાબર. 2 થેલીઓમાં તેમના સરખા ભાગ કરો. 1 કિલો 2 લેવાનું છે. 1 કિલોગ્રામ ભીની માટી અથવા તો રેતી લેવાની છે. પછી એના 2 સરખા ભાગ કરવાના છે અને 2 થેલીઓમાં ભરવાનું છે. અને પછી બેયનું વજન જોવો મિત્રો, સરખું છે કે નથી તેની ખાતરી કરવા ત્રાજવાનો ઉપયોગ કરો મિત્રો. તો જોવો એનું વજન સરખું છે, અહીંયા કર્યું છે, અડધું ભર્યું છે, તો વજન સરખું છે. ભીની માટીની દરેક થેલી એ તમારું અડધા કિગ્રા વજન છે. તમારી આજુબાજુની બીજી વસ્તુ માપવા તેનો ઉપયોગ કરો. હવે શું કર્યું મિત્રો, 1 કિલો વજન હતું તો એના 2 અડધા ભાગ કરી નાખ્યા, એટલે એ કેટલું થઈ ગયું મિત્રો, તો કે અડધો કિગ્રા એટલે કેટલું થાય મિત્રો, 500 ગ્રામ થાય. તમને કદાચ ખબર ન હોય તો અહીંયા હું કરી દઉં કે 1 કિગ્રા, આ 1 કિગ્રા હોય, અહીંયા હું 1 કિગ્રા લખું છું, આ 1 કિગ્રા હોય ને, 1 કિગ્રા એટલે 1000 ગ્રામ થાય મિત્રો. 1000 ગ્રામ કેટલા ગ્રામ, અહીંયા હું 1000 ગ્રામ લખું. 1000 ગ્રામ તો 500 કિગ્રા, અડધો કિગ્રા એટલે કેટલા થઈ જાય મિત્રો, 500 કિગ્રા, બરાબર. આ ધ્યાન રાખવાનું, 500 ગ્રામ, અડધો કિલો એટલે 500 ગ્રામ. તો 1 કિલોમાંથી તમારે 500 ગ્રામનું માપ કાઢવું હોય તો આવી રીતે કાઢી શકાય કે 1 કિલો વસ્તુ લેવાની, એના 2 સરખા ભાગ કરવાના. તો આ 500 ગ્રામ છે અને આ 500 ગ્રામ છે. તમારે 500 ગ્રામનું વજન જોવું હોય તો હવે આના એકના આધારે તમે કરી શકો. તો અડધા કિગ્રાથી ઓછા વજનવાળી વસ્તુ અને અડધા કિગ્રાથી વધારે વજનવાળી વસ્તુ તમારી આસપાસ જે હોય છે એનું આવું ત્રાજવા લઈને એનું શું કરવાનું, અનુમાન કરવાનું. વજનિયા અને ત્રાજવા જોઈએ મિત્રો. વજનિયા તમે જોયા છે, બરાબર. જે વજનિયા વજન હોય, જો 500 ગ્રામનું હોય, 50 ગ્રામનું હોય, 100 ગ્રામનું, પછી 250 ગ્રામનું ન હોય મિત્રો. તમારે 250 ગ્રામ કરવા હોય, અહીંયા હું જોઈ લઉં, જો એક 50 ગ્રામનું હોય, પછી શું હોય, 100 ગ્રામનું હોય વજનિયા, પછી 200 ગ્રામનું હોય, પછી 500 ગ્રામનું હોય, બરાબર. પછી 1 કિગ્રાનું હોય, 1 કિલોનું, બરાબર. 1000 ગ્રામ એટલે કેટલા થઈ જાય, 1 કિલોગ્રામનું હોય. પછી 2 કિલોનું હોય, પછી 5 કિલોનું હોય, પછી 10 કિલોનું હોય. કેટલા કિલોનું મિત્રો, 10 કિલોનું. તમારે જો 250 ગ્રામ કરવું હોય તો 200 ગ્રામ અને 50 ગ્રામ બે ના મૂકો એટલે 250 એવી રીતે થઈ જાય. એવી રીતે હિસાબ કરવાનો હોય. તમારી સૌથી નજીક ભંગાર વેચનાર વેપારીની શાકભાજીની દુકાન કે કરિયાણાની દુકાનની મુલાકાત લેવાની છે. તેઓ વાપરે છે તે વજનિયા તરફ ધ્યાન આપો અને શોધી કાઢો કે કોણ સૌથી મોટા વજનિયા વાપરે છે, કોણ સૌથી નાના વજનિયા વાપરે છે. તમે આમાંના કોઈ વજનિયા જોયા છે? તો મિત્રો, કરિયાણાની દુકાન હોય, બરોબર, તો કે ભંગાર વેચનારની દુકાન હોય તો એની પાસે મોટા વજનિયા હોય. કેવા હોય? મોટા. પણ શાકભાજી વાળાની દુકાન હોય તો એની પાસે નાના હોય, બરોબર, કેમ કે એને એટલો બધો વજન કરવાનો હોતો નથી.
તો જુઓ મિત્રો, અહીંયા જુદા જુદા આપણને વજન કાંટા આપ્યા છે, એના આધારે જુદા જુદા વજન થાય. તો જુઓ આને પણ શું કહેવાય? વજન કાંટો જ કહેવાય. બરોબર. પછી પેલા આવા હતા મિત્રો, બરોબર. અહીંયા કાંટા મૂકતા હતા વજનિયા, અને આવી રીતે આપણે આમાં વસ્તુ નાખીને અને એના માપનું અહીંયા જે આ લેવલમાં આવી જાય, અહીંયા જુઓ, અહીંયા આ દેખાય છે, આ બે સામે સરખું આવી જાય એટલે એટલું માપ થઈ જાય. તો આ પ્રકારનો ઉપયોગ થતો હતો. હવે આવા ઓછા થઈ ગયા છે, હવે આવા ઇલેક્ટ્રિક થઈ ગયા છે મિત્રો. તમે વજન કરવો હોય તો સીધો ઉપર મૂકી દો એટલે અહીંયા તમને નંબર દેખાય, 1 કિગ્રા, 2 કિગ્રા, 5 કિગ્રા, એના આધારે તમે વજન કરી શકો છો. અને આની પેલા આવા હતા, સૌથી પેલા આવા હતા મિત્રો. પકડી અને આવું વજન કરવાનો શાકભાજી વાળા હજુ પણ આવા રાખે છે, બરોબર. તો અહીંયા કાંટો આવે મિત્રો, અહીંયા વચ્ચોવચ થઈ જાય, બરોબર. બે સરખા ભાગ થઈ જાય એટલે એનો વજન થયો કહેવાય. તો જુઓ, અહીંયા 10 કિગ્રાનું છે, 2 કિલાનું છે, 500 ગ્રામનું છે, બરોબર. અહીંયા આપણને કાંટા વજનિયા બતાવ્યા છે. તો આવા શું હોય મિત્રો? વજનિયા છે, જુઓ, બરોબર. વજનિયા છે 5 કિલોનું, 10 કિલોનું. તો આવા બધા વજન આવા મોટા કોણ રાખે? તો કે ભંગાર વેચવાવાળા હોય એની પાસે આવડા મોટા હોય. પછી મોટી જથ્થાબંધ કરિયાણાની વેચાણની દુકાન હોય એની પાસે મોટા હોય, બરોબર. તો જેવી દુકાન હોય એવા એ લોકો વજનિયા વાપરે છે. અને અત્યારે તો મોટા આવા ઇલેક્ટ્રિક કાંટા આવી ગયા છે, બરોબર. તો અત્યારે મિત્રો આવા તમે ક્યાંક જોયા જ હશે, કદાચ ક્યાંક લુપ્ત થઈ ગયા છે, પણ અમુક જગ્યાએ હોય છે. છતાં જોવો તો બરોબર, ખ્યાલ રાખવાનો. તો અહીંયા આપણો એકમ કયો હતો મિત્રો? તો કે વધુ ભારે કોણ, બરોબર. જે એકમ અહીંયા શું થાય છે મિત્રો? પૂરો થાય છે. તો આની અંદર આપણે શું ભણ્યા મિત્રો? બરોબર, અનુમાન કરતા શીખા, વજનિયા જોયા જુદા જુદા, બરોબર. કાંટા જોયા, બરોબર. વજનિયા છે, પછી ત્રાજવા છે જુદા જુદા, બરોબર, જેના આધારે જોખાય છે, બરોબર. તો અહીંયા મિત્રો આપણો એકમ શું થાય છે? પૂરો થાય છે. આશા રાખું છું કે મિત્રો આમાંથી તમને સમજાયું હશે, બરોબર. તો ફરીથી મળીશું નવા એકમ સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.